ટેસ્ટી રગડો, મસાલેદાર પાણી અને પ્રેમ સાથે પીરસાતી આ છે ગાંધીનગરમાં આવેલી દાદા દાદીની પાણીપુરી, જેના સ્વાદ પાછળ છુપાયેલી છે હિંમત અને પ્રેમની એક અદ્ભુત વાર્તા. દાદા તો મારું સાથ જીવન છે અને એમની સાથે હું રહીશ. ભલે અમારી દાદાની આંખી વહી જાય પણ અમે એમની માટે જોડે ને જોડે હું રહેવા માંગુ છું. મને કોઈ કાગળિયું પકડાઈ જાય કે નોટના માપનું તો ખબર ન પડે કે આ કાગળિયું છે કે નોટ છે. મારી પત્ની મારો જીવ ને મારી આંખો બે એ જ છે. જયારે દેખતો ત્યારે એ મારા માર્ગદર્શન ઉપર હાલતી હતી. હવે મારે એના માર્ગદર્શન ઉપર ચાલવાનું છે. સમજીને વિચારીને બહુ વિચારીને ચાલો તો ભગવાન તમારું આપોઆપ ગાડું ચલાવે. હેમુભાઈ કોવિડ પહેલાં નિર્ણય થઈ ગયા હતા. એની બહુ ઈચ્છા હતી કે હું કોઈ નાનું રેસ્ટોરન્ટ બનાવું, લોકોને મારે હાથથી જમાડીને ખવડાવું. મને માર્ગદર્શન આપે કે તમે ગાંધીનગરમાં તમારી ઘરની પાસે એવી જગ્યા શોધી લો કે જ્યાં તમે એક નાનકડું બૂથ જે 4x6 સાઇઝનું આવે છે એ મૂકવાથી તમે ત્યાંથી પાણીપુરી જે આજકાલ બહુ પ્રચલન છે કરી શકો છો. યોગન યોગ એને જગ્યા મળી ગઈ. હેમુભાઈ અને એના ધર્મપત્ની જે બહુ ઉત્સાહી છે અને એના દીકરો છે જે રિક્ષા ચલાવે છે, પણ એ લોકોએ મળીને એક બૂથ શરૂ કર્યા. આજે એ લોકો ગાંધીનગરના નવા સચિવાલય રોડના બીજા છેડા પર જે બૂથ ચલાવી રહ્યા છે એમાં ઘણા લોકો પાણીપુરી ખાવા માટે ત્યાં આવે છે. ખૂબ જ ટેસ્ટી અને ડિલિશિયસ પકોડી બનાવી છે દાદા દાદીએ. બહુ હેતથી આપણને ખવડાવે છે. દાદા અને દાદી જે સ્માઇલ સાથે હસતા મોઢે ખવડાવે છે આપણને, આપણું મન પ્રફુલ્લિત થઈ જાય. એ અનુભવ લેવા માટે અમે અહીંયા આવ્યા છીએ. हम लोग हमेशा आते हैं शाम को एंजॉय करने के लिए फ्रेंड्स के साथ सब ग्रुप, और दादी भी बहुत अच्छे तरीके से सर्व करती है, बातें अच्छी करती है, सब अच्छा माहौल होता है यहाँ का. तो आप भी यहाँ आ सकते हैं, बहुत अच्छा टेस्ट है और मज़ा भी आएगा बहुत. દોસ્તો, કઈ સમજાયું? એકદમ ઝીણી અને એક સમાન ડુંગળી સુધારતા આ દાદાનું નામ છે હેમુભાઈ પ્રજાપતિ, જેઓ જોઈ શકતા નથી. 5 વર્ષ પહેલા આંખોનો પડદો ડેમેજ થતા તેમણે દ્રષ્ટિ ગુમાવી, પણ તે ઘડીથી બા જ તેમની આંખ બની ગયા છે. બા દાદાને રસ્તો બતાવે છે અને દાદા વિશ્વાસથી પાણીપુરી સાથે જીવનની નૈયા